અમેરિકામાં પાનખર, અને એને આ લોકો ફોલ કહે છે. એટલું અદ્ભુત દ્રશ્ય છે. જુદા જુદા રંગ ધારણ કરતા પાંદડાઓનું સતત ખર્યા કરવું વૃક્ષ ઉપરથી અદ્ભુત દ્રશ્ય છે. હું એ જોઈ રહ્યો હતો ત્યારે મને એમાંથી એક અદ્ભુત સંદેશ મળ્યો. આ પાંદડા જ્યારે લીલા છમ હતા, અત્યંત સુંદર હતા, યુવાન હતા, ત્યારે વૃક્ષની ડાળીઓ એને કેવી ચોંટાડીને પોતાની જોડે રાખતી હતી. અને જ્યારે આ પાંદડા નો રંગ જતો રહ્યો, સૌંદર્ય જતું રહ્યું, ઉપયોગ જતો રહ્યો, ઉંમર થઈ ગઈ હે ને, તો એક પછી એક ખરવા માંડ્યા. એ જોઈને મને વિચાર આવ્યો કે જે વૃક્ષ કેટલા વહાલથી પાંદડાને જન્મ આપ્યો તો, ઉછેર્યું તો, સાચવે છે એની સુંદરતાને પણ, એને પણ છોડી દે છે જો એ ઉપયોગમાં ન આવે એવું હોય તો. પોતાના જ પાંદડાને છોડી દે છે. તો મને એવું થયું, જ્યારે પણ માણસ ઉપયોગમાં નહીં આવે, કામમાં નહીં આવે, એ જ વખતે સાચે કહું છું, ખરતા પાંદડાને જેમ વૃક્ષે છોડી દીધું, એમ એના પોતાના માણસો એને છોડી દેશે. એ વાત નિશ્ચિત થઈ ગઈ. આ કુદરતનો ઈશારો છે કે હવે તમે કામના નથી તો તમારી સાથે સંબંધ રાખીને શું કરવાનું.